આયશા સિંઘનો જન્મ 19 જૂન 1996ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. તેમણે SNTD વુમન્સ યુનિવર્સિટી, મુંબઈમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે તેમણે કાયદાની કારકિર્દી છોડીને મુંબઈમાં અભિનય શરૂ કર્યો. આયશાએ 2015માં ઝી ટીવી શોમાં ડોલી અરમાનો કી રાતી સિંઘની ભૂમિકા સાથે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો. પછી તેમણે જિંદગી અભી બાકી હૈ મેરે ગોશ્ત 2015 શોમાં એમનિટી કોસ્ટાની ભૂમિકા ભજવી. 2020માં સ્ટાર પ્લસમાં ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં સઈ જોશીની મુખ્ય ભૂમિકા ભજવી, જે તેમને વિશાળ લોકપ્રિયતા આપી. 2017માં આયશાએ ફિલ્મ અદૃશ્યમાં રિયાની ભૂમિકા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તેમને અભિનયની પ્રશંસા મળી. આયશા સિંઘ માત્ર એક અભિનેત્રી નથી, પરંતુ એમને ઉત્તર કથાકાર પણ છે. તેમણે 2019માં રસ એક કલમ નામની કથા વાંચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે અમૃતા પ્રીતમની 100મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી હતી. તેમણે 2023માં ગુમ હૈ કિસી કે પ્યાર મેં માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે બોલિવૂડ લાઇફ એવોર્ડ પણ જીત્યો હતો. તો મિત્રો, આયશા સિંઘની આ પ્રેરણાદાયક સફર બતાવે છે કે મહેનતની પ્રતિભા સાથે કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવી કહાની સાથે.